નમસ્કાર બાળકો, આશા રાખું છું દરેક વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા બ્રિજ કોર્સ જ્ઞાન સેતુ ટૂંકમાં તમને જે પુસ્તિકા આપેલી છે એ તમે પૂરતા હશો. આજે આપણે ધોરણ 6માં યુનિટ 8 ટુડે એન્ડ યસ્ટરડે વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. એક્ટિવિટી 1, આપેલ રાઇમનું અભિનય સાથે ગાન કરો. જેક એન્ડ જીલ વેન્ટ અપ ધ હિલ to fetch a pail of water. Jack fell down and broke his crown, and Jill came tumbling after. Next, activity 2, today at ભોલાભાઈ's farm. અહીંયા તમને એક ચિત્ર આપેલું છે જે ભોળાભાઈના ખેતરનું ચિત્ર છે અને ટુડે એટલે આજનું ચિત્ર છે. ચિત્ર છે એ આપણે જોઈ લેશું. ત્યાર પછી ચિત્રનું વર્ણન કરતા વાક્યો લખો. પહેલું તમને એક્ઝામ્પલ આપેલું છે, રઘુ ઇઝ પ્લોવિંગ ધ ફિલ્ડ, અને નેક્સ્ટ છે કનુ ઇઝ ટેકિંગ કોકોનેટ ઇન ધ કેમલ કાર્ટ. ત્યાર પછીની ખાલી જગ્યામાં આપણે ચિત્રનું વર્ણન કરતા વાક્યો લખવાના છે, જેમાં નામ અને તે વ્યક્તિનું કામ તમને ઉપરના ચિત્રમાં આપેલ છે. જોઈએ કઈ રીતે વાક્યો બનશે. 4 વાક્યો બનશે. પહેલું બનશે રામુ ઇઝ પિકિંગ મેંગોઝ, કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાઉ, મંજુબેન ઇઝ ફીડિંગ ચિકન્સ, અને લાસ્ટ ભોલાભાઈ એન્ડ બિલકીબેન આર પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ. આ 4 વાક્યો છે એ તમે ખાલી જગ્યામાં લખી લેજો. આગળ એક્ટિવિટી 3 જોઈએ. ભોળાભાઈના ખેતરે ગઈકાલે કોણ શું કામ કરતું હતું તે વાંચો. ઉપર તમને ચિત્રમાં આજનું ચિત્ર આપેલું છે. હવે ગઈકાલે ત્યાં કઈ કઈ ક્રિયાઓ કોણ કરી રહ્યું હતું તેનું વર્ણન તમને એક પેરેગ્રાફ સ્વરૂપે આપેલું છે. જોઈએ. યસ્ટરડે કનુ પિક્ડ મેંગોઝ, રામુ ટુક કોકોનેટ ટુ ધ માર્કેટ, મંજુબેન એન્ડ ભોળાભાઈ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ, કોકિલાબેન મિલ્કડ ધ કાઉ, બિલકીબેન ફેડ ધ ચિકન્સ. યસ્ટરડે જાનકી પ્લમ ધ ફિલ્ડ, રઘુ ટુક ધ શીપ ટુ ધ જંગલ. હવે એક્ટિવિટી 4માં એક્ટિવિટી 2 અને 3ની સરખામણી કરી અને ઉદાહરણ પ્રમાણે દરેક વ્યક્તિનું કાર્ય લખવાનું છે. કાર્ય યસ્ટરડે એટલે કે ભૂતકાળમાં અને ટુડે એટલે આજે વર્તમાન કાળમાં. આ 2 વાક્યો છે તમારે લખવાના રહેશે. તમને એક રઘુનું કામ છે આપેલું જ છે. રઘુ યસ્ટરડે શું કરતો હતો તો ટુક ધ શીપ ટુ ધ જંગલ, અને ટુડે એટલે આજે પ્લોવિંગ ધ ફિલ્ડ. આમ તમારે દરેકે દરેક વ્યક્તિનું યસ્ટરડે અને ટુડેનું કામ લખવાનું છે. જોઈએ કઈ રીતે વાક્યો બનશે. બીજું આપણે કનુનું કાર્ય લખવાનું છે. તો વાક્ય આ રીતે બનશે, કનુ પિક્ડ મેંગોઝ, અને સામે ટુડેનું કામ કનુ ઇઝ ટેકિંગ કોકોનેટ્સ ઇન ધ કેમલ કાર્ટ. અહીંયા તમે કર્તા તરીકે કનુ છે એ બીજી વખત ન લ્યો અને સીધું ટેકિંગ કોકોનેટ ઇન ધ કેમલ કાર્ટ, આ કનુ ઇઝ ન લખો તો પણ ચાલશે. મંજુબેન પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ, અને આજનું કામ મંજુબેન ઇઝ ફીડિંગ ચિકન્સ. તમે મેં આગળ વાત કરી એમ ખાલી ફીડિંગ ચિકન્સ એટલું લખશો તો પણ ચાલશે. આગળ ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ, અને એનું આજનું કામ પણ સેમ છે, ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. નેક્સ્ટ કોકિલાબેન છે. કોકિલાબેન મિલ્કડ ધ કાઉ, અને આજનું કામ કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાઉ. 2 કામ સેમ છે પણ વાક્ય રચનામાં ફેર છે. ત્યાર પછી જાનકીનું કામ છે યસ્ટરડે, જાનકી પ્લોવ ધ ફિલ્ડ, અને ટુડેમાં ઉપર તમને ચિત્રમાં ક્યાંય જાનકીનું નામ લખેલું નથી એટલે ત્યાં તમે ડેશ મારી દેજો. એક્ટિવિટી 5, આપેલ વાર્તા ધ્યાનથી વાંચો. વાર્તાનું નામ છે હેલ્પ વુલ્ફ. વુલ્ફ એટલે વરુ. One a shepherd boy went to the jungle. Shepherd boy
એટલે ભરવાડનો છોકરો. હી વોચડ હિઝ ફ્લોક ઓફ શીપ ધેર. નવા શબ્દો છે એની આપણે જસ્ટ જાણકારી મેળવતા જઈશું. ફ્લોક ઓફ શીપ એટલે ઘેટાનું ટોળું. હી વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન. હી હેડ અ ટ્રીક ફોર ફન. હેલ્પ હેલ્પ. હી ક્રાઇડ વુલ્ફ વુલ્ફ આઈ એમ ઇન ડેન્જર. ડેન્જર એટલે ખતરો. The people in the village heard his shouts. They come running there. The shepherd boy laughed and said, "There are no wolves. It was just fun." The villagers went back to their work, but the shepherd boy cried, "Wolf, wolf," 3 more times. આ વાર્તા બાળકો તમને આગળ હિન્દીમાં આવતી મારા ખ્યાલથી, પણ ત્યારે વરુની જગ્યાએ વાઘ શબ્દ આવતો. જોઈએ આપણે આગળ. 3 more times the villagers came there, and 3 more times the boy laughed. He thought it was a great joke. The villagers did not. Soon after, some wolves really came. The shepherd boy cried, "Wolf, wolf," but the villagers did not come. The boy ran to the village. He requested the villagers. The villagers said, "We are not fools," and the boy lost all his sheep. વાર્તાના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે અ શેપર્ડ બોય ખાલી જગ્યા ટુ ધ જંગલ. પહેલી ખાલી જગ્યામાં આવશે વેન્ટ. બીજી ખાલી જગ્યા હી ખાલી જગ્યા અ ટ્રીક ફોર ફન. બીજી ખાલી જગ્યામાં આવશે હેડ. હેડ છે બાળકો એ હેવ હેઝનું ભૂતકાળનું રૂપ છે. ત્રીજી ખાલી જગ્યા ધ શેપર્ડ બોય ખાલી જગ્યા એન્ડ સેડ. ખાલી જગ્યામાં આવશે લાફ્ડ. લાફ્ડ એટલે હસવું. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા જોઈએ. ધ વિલેજર્સ ખાલી જગ્યા બેક ટુ ધેર વર્ક. તો ખાલી જગ્યામાં આવશે વેન્ટ. નેક્સ્ટ પાંચમી ખાલી જગ્યા હી ખાલી જગ્યા ઇટ વોઝ અ ગ્રેટ જોક. થોટ. છઠ્ઠી ખાલી જગ્યા સમ વુલ્સ રિયલી કેમ. કેમ છે એ કમનું ભૂતકાળ. સાતમી ધ બોય ખાલી જગ્યા ટુ ધ વિલેજ રન. આઠમી ખાલી જગ્યા હી ખાલી જગ્યા ધ વિલેજર્સ. ત્યાં આવશે રિક્વેસ્ટેડ. અને આગળ જોઈએ ખાલી જગ્યા લાસ્ટ ધ બોય ખાલી જગ્યા ઓલ હિઝ શીપ લોસ્ટ. લોસ્ટ એટલે ગુમાવવું. અને અંતે એ છોકરો હતો એણે એના બધા ઘેટા છે એણે ગુમાવ્યા. ત્યાર પછી નીચે આપેલ શબ્દ જૂથો મોટેથી વાંચો. તમને અહીંયા શબ્દ જૂથ આપેલા છે જેમાં ક્રિયાપદના મૂળ રૂપ છે અને સામે એના ભૂતકાળના રૂપ છે. આપણે વાંચતા જઈએ. સે, સેડ, પ્લે, પ્લેડ, ડાન્સ, ડાન્સ્ડ, ક્રાય, ક્રાઇડ, વોશ, વોશ્ડ, ક્લાઇમ્બ, ક્લાઇમ્બડ, ડ્રાય, ડ્રાઇડ, હિયર, હર્ડ, ટેક, ટુક, ફીડ, ફેડ, get, got, go, went. Hurry, hurried,
પ્રે, પ્રેઇડ, વોક, વોકડ, ક્લેપ, ક્લેપ્ડ, લાફ, જે આપણે ઉપરની વાર્તામાં આપણે આ શબ્દ આવેલો છે, લાફનું થશે લાફ્ડ, વોશ, વોશ્ડ, વોચ, વોચડ, પે, પેઇડ, ગીવ, ગેવ, ઇટ, એટ, પુટનું ભૂતકાળ પુટ જ રહેશે, કમ, કેમ. અહીંયા બાળકો આપણો યુનિટ છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.